त्यक्त्वा कर्मफ्लासंगम नित्यतृप्तो निराश्रया कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किंचित् करोति सः। अर्थात જે મનુષ્ય સર્વે કર્મો પ્રત્યેની તેમજ તેમના ફળ પ્રત્યેની આસક્તિને બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે, તે કર્મોમાં સારી રીતે વર્તતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો. નિરાશીર્યત ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ શારીરમ કેવલમ કર્મ કુર્વન્ના પ્રોતિ કિલ્બિષમ. અર્થાત જેને કશાયની ખેવના નથી, અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે તેમજ સઘળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે એવો સાંખ્યયોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો. યદચ્છાલાભસંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સરઃ સમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે. અર્થાત ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે, જેનામાં કોઈ પ્રત્યે અદેખાય નથી, હર્ષશોક વગેરે દ્વંદ્વોથી જે સંપૂર્ણપણે અતીત થઈ ગયો છે એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મથી નથી બંધાતો. ગતસંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસઃ યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. અર્થાત જેની આસક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે, એવા કેવળ પરોપકાર માટે કર્મો કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે.